નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ઘટના છે નસવાડી તાલુકાના કુંડા ગામમાં આવેલા નલિયાબારી ફળિયાની કે જ્યાં ઉર્મિલાબેન નામની પ્રસૂતા કે જેમને રાત્રે 10 વાગ્યે પ્રસૂતાની પીડા ઉપડે છે, પરંતુ તેમના ફળિયાથી એટલે કે તેમના ગામથી બહાર જવા માટે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે કોઈ રોડ રસ્તો નથી કે ત્યાં સુધી વાહન પણ પહોંચી શકે। એમ્બ્યુલન્સો ઠીક, ખાનગી વાહન પણ તેમના ઘર સુધી પહોંચી શકે એવા રોડ રસ્તા નથી અને જેના કારણે તેમના પરિવારજનો દ્વારા જોડી બનાવી અને જોડીમાં ઉર્મિલાબેનને નાખી અને 1 કિલોમીટર સુધી રાત્રે 10 વાગ્યે તેમના ઘરેથી લઈ ગયા અને ત્યાં આગળ ખાનગી વાહન બોલાવવામાં આવ્યું અને આ ખાનગી વાહન મારફતે નશાણા લઈ જવામાં આવ્યા કે જ્યાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ હતી। નશાણાથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગઢ બોરિયાવ પહોંચાડવામાં આવ્યા અને ત્યાં રાત્રે 3:30 વાગ્યા આસપાસ ઉર્મિલાબેનને ડિલિવરી કરવામાં આવી, પરંતુ બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું મૃત્યુ થયું। પરિવાર પર આભ ફાટી પડ્યું। પરિવારમાં ભારે રોષ તંત્રની સામે જોવા મળ્યો, કારણ કે રસ્તાના અભાવના કારણે પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થઈ ગયો અને જેના કારણે પરિવાર પર આવી મોટી આફત આવી પડી। પરિવારજનોનું કહેવું છે કે વારંવાર આવી ઘટનાઓ ઘટે છે અને છતાં પણ તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય રોડ રસ્તાની સુવિધા અમને નથી આપવામાં આવતી અને જેના કારણે જ અમારા જેવા પરિવારોએ જન્મજાત બાળકોને ગુમાવવાનો વારો આવતો હોય છે કે પ્રસૂતાના મોતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે કુંડા ગામના આ પરિવારજનનું પણ એવું જ કહેવું છે કે જો કદાચ અમારા ગામથી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકાય એવા સારા રસ્તાની સુવિધા હોત તો આજે અમારા પરિવાર પર આ આફત ન આવી પડી હોત અને આજે અમે અમારા નવજાત શિશુને ગુમાવવાનો વારો ન આવ્યો હોત। અને હજુ પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમારા ગામડાઓ સુધી સારા રસ્તા બનાવો, જેથી કરી અને વારંવાર જે આવી ઘટનાઓ સામે આવે છે તો હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને। ફરી એક વખત આવી કોઈ મહિલાએ પોતાના બાળકને ન ગુમાવવો પડે કે કોઈ નવજાત બાળકે પોતાની માતાને ન ગુમાવવી પડે, કારણ કે સમયસર સારવાર ન મળવાના કારણે પ્રસૂતા કે પછી બાળકના જીવને જોખમ વારંવાર સર્જાય છે અને વારંવાર નસવાડી તાલુકામાંથી જ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને છતાં પણ લાગતા વળગતા અધિકારીઓ કે લાગતા વળગતા વિભાગ, માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે કામગીરી નથી કરવામાં આવતી। આવા પરિવારો, આવા ગામડાઓ અને આવા ગરીબ આદિવાસી પરિવારોના ઘર સુધી રોડ રસ્તા નથી બનાવી દેવામાં આવતા અને જેના કારણે જ આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે। ત્યારે લોકોમાં પણ ભારે તંત્ર સામે રોષ જોવા મળ્યો, પરંતુ તેમની સાથે જે ઘટના ઘટી છે એ તંત્ર માટે એક ઘટના છે, પરંતુ એક પરિવાર માટે આ બનાવ છે એ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકે એવો બનાવ છે। એટલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઘણી બધી પ્રાથમિક સુવિધા નથી મળતી એવી વારંવાર ઘટના સામે આવતી હોય, રોડ રસ્તાની હોય, આરોગ્યની હોય, પાણીની હોય, વીજળીની હોય કે પછી શિક્ષણની હોય અને આ રીતે આરોગ્યની સુવિધા ન મળવાના કારણે કે પછી રોડ રસ્તાના અભાવના કારણે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં વિલંબ થવાના કારણે ઘણા લોકોએ અત્યાર સુધી પોતાના જીવ પણ ગુમાવ્યા છે, પરિવારજનોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે। ત્યારે તંત્ર સામે હવે આવા લોકો માંગણી કરી રહ્યા છે કે અમને અમારા ગામડાઓ સુધી, અમારા ઘર સુધી રોડ રસ્તાની એવી સુવિધા આપો કે જેથી કરી કોઈ વાહન અમે બોલાવી શકીએ કે એમ્બ્યુલન્સ અમારા ઘર સુધી પહોંચી શકે તો અમે તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકીએ। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ હવે નસવાડી તાલુકાના આવા જેટલા ફળિયાઓ છે, જેટલા ગામડાઓ છે કે જ્યાં રોડ રસ્તાની સુવિધા નથી, ત્યાં તંત્ર તરફથી કોઈ સુવિધા કરવામાં આવે છે કે પછી આરોગ્યની સુવિધા આવા લોકોને તાત્કાલિક ધોરણે મળી શકે તેના માટે કોઈ પગલાં લેવામાં આવે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।